તો કોમર્શિયલ ગેસ સિલિન્ડરની કટોકટીના કારણે અમદાવાદમાં ધમધમતા ભોજનાલયો પણ બંધ કરવાનો વારો આવ્યો। શહેરના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ ભોજનાલયને ગેસ સિલિન્ડરની અછતના કારણે થોડા દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો ભોજન લેતા હતા। એલજી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ, વિદ્યાર્થીઓ, વડીલો નિયમિત ભોજન માટે આવતા બે ભોજનાલયને તાળા લાગતા તેમણે હાલાકી વેઠવાનો વારો આવ્યો। મંદિરો સંચાલિત ભોજનાલયો માટે સરકારે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ લોકો અપીલ કરતા નજરે પડ્યા છે। તો ગેસ સિલિન્ડરના કારણે ભોજનાલયો પણ બંધ કરવાની ફરજ પડી રહી છે। અમદાવાદ શહેરના મણિનગરમાં આવેલા સ્વામિનારાયણ ભોજનાલયને ગેસ સિલિન્ડરની અછતના કારણે થોડા દિવસ માટે બંધ રાખવાનો નિર્ણય કરાયો છે, જ્યાં સવાર સાંજ મોટી સંખ્યામાં લોકો ભોજન લેતા હતા। એલજી હોસ્પિટલનો મેડિકલ સ્ટાફ હોય, વિદ્યાર્થીઓ હોય, વડીલો નિયમિત ભોજન માટે આવતા તે ભોજનાલયને તાળા લાગતા તેમણે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે। મંદિરો સંચાલિત ભોજનાલયો માટે સરકારે જરૂરી વ્યવસ્થા કરવી જોઈએ તેવી પણ લોકો અપીલ કરતા નજરે પડ્યા। તો વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સંવાદદાતા ઝલક, શું છે વધુ વિગતો આ મામલે? જી, જે રીતે યુદ્ધના કારણે જે ગેસ સિલિન્ડરની જે અછત જોવા મળી રહી છે તેના ભાવમાં પણ વધારો થયો છે, ત્યારે જે હોટલ, રેસ્ટોરન્ટ ઉપરાંત જે ભોજનાલયો છે, જે મંદિર સંચાલિત બંધ કરવાનો વખત છે, કારણ કે સિલિન્ડરની અછતને પગલે મોટા પાયે રસોઈ છે તે તૈયાર થઈ શકતી ન હોવાને કારણે મંદિર દ્વારા ભોજનાલય ચોક્કસ મુદત સુધી બંધ રાખવાનું છે અને આમાં નોંધવામાં આવ્યું છે જે ભોજનાલય થતા જે લોકો કે જ્યાં મોટી સંખ્યામાં પ્રતિદિન ત્યાં લોકો ભોજન લેતા હતા, ટિફિન લઈ જતા હતા, તેઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જે મંદિરો સંચાલિત ભોજનાલય હોય, સેવા કરતા હોય તેવા લોકોને જે સિલિન્ડર છે તે પૂરા પાડવા જોઈએ। હોટલ, રેસ્ટોરન્ટ તો ઠીક છે, પરંતુ આ રીતે જે મંદિર સંચાલિત સદાવ્રત જે ભોજનાલયો છે તે સિલિન્ડર મળે તેવી વ્યવસ્થા સરકારે કરવી જોઈએ। જી, આભાર માહિતી આપવા માટે।